Muhammad sallallahu alayhi wa alihi wa sallam. اللهم Wal صل على محمد Muhammadin وعلى wa ali Muhammad. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. Bayo, salamun alaikum wa rahmatullahi wa barakatuh. عليكم السلام. Walaikum salam. આપણો આજનો વિષય પણ સૂરે બકરાનો છે અને આપણે આજે આયત નંબર 114 અને 115 નું ડિસ્કશન આપણે કરશું. ગયા વખતે આપણે આયત નંબર 111, 112 અને 113 ની આપણે ચર્ચાઓ કરી હતી. તો આ બે આયતો જે 114 ને 115 ઉપર આપણે આવીએ એની પહેલા મને થયું કે આપણે અમુક નોંધ લઈ લઈએ, જેથી કરીને 114 ને 115મી આયતમાં આપણી સમજણીમાં વધારો થાય. તો ભાઈ ધ કોન્ટેક્સ્ટ જે હતું 111, 112 ને 113મી આયતનું એ આ હતું કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુસલમાનો સાથે મદીનામાં જ્યારે આવ્યા ત્યારે મદીનામાં યહૂદીઓનું જોર બહુ જ સખ્ત હતું. એ લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા, એ લોકોના સ્કોલર્સ ત્યાં હતા અને એ લોકોનું ઇકોનોમિક અને સોશિયલ ઇન્ફ્લુઅન્સીસ પણ ઘણું હતું. હવે જ્યારે ત્યાં પહોંચ્યા આપણા રસૂલ ખુદા મુસલમાનો સાથે અને નજરાનના નસારાઓને ખબર પડી, ક્રિશ્ચિયનોને, કે રસૂલ ખુદા હવે મદીનામાં આવી ગયા છે, તો એ લોકોએ એક ડેલિગેશન નજરાનમાંથી મદીનામાં મોકલ્યું. હવે જ્યારે એ ડેલિગેશન ત્યાં મદીનામાં આવ્યું ત્યારે યહૂદીઓ પોતાનું ડેલિગેશન નસારાઓ પાસે પહોંચી ગયા, એટલે કે ક્રિશ્ચિયનો પાસે પહોંચી ગયા અને એ લોકોએ ડિસ્કશન શરૂ કર્યું, રિલિજિયસ ડિસ્કશન, બિલીફ ઉપર ડિસ્કશન શરૂ કર્યું. તો પહેલા ડિસ્કશન હતું, પછી આર્ગ્યુમેન્ટ શરૂ થઈ અને એના પછી ઇન્સલ્ટ શરૂ થયા અને જજમેન્ટ એકબીજા ઉપર નાખવા માંડ્યા કે તમે જહન્નમમાં જાશો, અમે જન્નતમાં જાશું, અને પછી નસારાઓ યહૂદીઓને કે અમે જન્નતમાં જાશું અને તમે જહન્નમમાં જાશો. ત્યારે આ 111, 112 ને 113મી આયત આવી. એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમે તમારી હિદાયતોમાંથી નીકળી ગયા છો. જોકે તમે બંને આ કિતાબો, મારી પાસેથી કિતાબો તમને આવી છે, પણ એ કિતાબમાં જે હિદાયતો હતી એ હિદાયતથી તમે નીકળી ગયા છો બારે, તમારા વિશફુલ થિંકિંગ નાખીને. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ લોકો જન્નત, એટલે કે એ લોકો જન્નતમાં જશે કે જેઓ પોતાનું મોઢું કમ્પ્લીટલી અલ્લાહ તરફ, અલ્લાહ સામે નાખે છે અને સારા કામો કરે છે. અને એ લોકોના જે કામો છે, સારા કામો છે, અલ્લાહ પાસે જશે. એ લોકોને જરાય પણ ડર નહીં હોય અને ગમગીન પણ નહીં રહે. તો અહીંયા પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે કે તમારે જે ઝઘડાનો ફેસલો જે છે એ ફેસલો હું આખિરતમાં કરીશ. અહીંયા જે શબ્દ યુઝ કરવામાં આવ્યો છે હુકમ, તમે આયતમાં જોશો 113મી આયતમાં, તો ત્યાં તમને દેખાશે કે યહકમુ શબ્દ યુઝ થયો છે. હવે આજે યહકમુ શબ્દ હુકમમાંથી આવ્યો છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના 3 જાતના હુકમો હોય છે. આપણે જ્યારે જોશું તો આપણને 3 જાતના અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમો દેખાશે. પહેલો હુકમ છે હુકમે શરઈ. એનો મતલબ એમ કે લીગલ હુકમો તમને આપણને બધાને આપવામાં આવ્યો છે. જેમ કે નમાઝ પઢો, રોજા રાખો, હજ પડો, ઝકાત આપો. આ શરઈ હુકમો છે, લીગલ હુકમો આપણને આપવામાં આવ્યું છે. બીજી જાતના જે હુકમો છે એ હુકમ અલ કૌની છે. હુકમ અલ કૌનીનો મતલબ એમ કે ક્રિએશનમાં જે હુકમો આપવામાં આવે છે, જેમ કે આપણે ક્યારે જન્મશું, આપણે ક્યારે મરશું, આપણે ક્યારે બીમાર પડીએ છીએ, આપણે ક્યારે આપણે સારા થઈએ છીએ, આપણું મોત ક્યારે આવશે. આ છે હુકમે અલ કૌની. ધીસ ઇઝ ધ ક્રિએશનલ હુકમો કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના જજમેન્ટ્સ આપે છે. અને ત્રીજી જાતના જે હુકમો છે એ છે હુકમો જઝાઈ. હવે આ જે જઝાઈ હુકમો છે, અહીંયા જે 113મી આયતમાં જે ફેસલો કરવા અલ્લાહ ફેસલો કરશે, અલ્લાહ જજમેન્ટ આપશે, અલ્લાહ હુકમ આપશે, એ આખિરતમાં
એ હાકેરતનો હુકમ છે. હુકમ જઝા એ મીન્સ દેટ આપણા જે ડીડ્સ થઈ ગયા હોય એનું જે રેકમ્પેન્સ છે, આપણે કોઈમાં ઇનજસ્ટિસ કર્યા હોય કે એવા કામો કરી નાખ્યા હોય તો એમાં જે ઇનજસ્ટિસીસ છે થયા હોય એનું જે રેકમ્પેન્સ છે, એનું જે જજમેન્ટ છે એ આખિરતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપશે. અને અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આયતમાં ઇશારો કરે છે કે આનો જે ઝઘડાઓ છે એ ઝઘડાઓનો ફેસલો હું આખિરતમાં કરીશ. સો આ એક આપણને અન્ડરસ્ટેન્ડિંગ માટે જરૂરી છે કે આપણે અલ્લાહના હુકમો આવી રીતે સમજીએ. બીજી વસ્તુ અહીંયા જે આપણને સમજવાની છે 111, 112 ને 113મી આયતમાં, એમાં વધારે પડતું આપણે જોશું તો આ 3 આયતોમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ક્રિશ્ચિયન અને યહૂદીઓનો એક્સપ્લિસિટલી વાત કરે છે. એમ કે તમારી પાસે બુક આવી હતી, તમારી પાસે, મારી પાસે, તમે યુ આર નોન એઝ ધ પીપલ ઓફ નોલેજ નાઉ, પીપલ ઓફ ધ બુક. મેં તમને આ નોલેજ આપ્યું, એ નોલેજ તમે કરપ્ટ કરીને હવે તમારી જે બુનિયાદ છે એ તમે ભાંગી નાખી. એટલે 113મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે યહૂદીઓ તમે કાંઈ નથી, એટલે કે તમારી પાસે કઈ બુનિયાદ નથી હવે. અને નસારાઓને એમ જ કહે છે કે તમારી પાસે કાંઈ નથી, તમારી પાસે કોઈ બુનિયાદ નથી. એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક્સપ્લિસિટલી આપણને આ આયતોમાં રિફર કરે છે યહૂદીઓ અને નસારાનો. પણ 113મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમ પણ કહે છે કે જેને બુક આપવામાં નહોતી આવી એ પણ તમારી સાથે ડિસ્કશનમાં સામેલ થઈ ગયા છે. એટલે કે અહીંયા ઇમ્પ્લિસિટલી મુશ્રિકોનું બયાન કરે છે અહીંયા કે જે માણસોને બુક પણ નહોતી આપવામાં આવી, જેની પાસે નોલેજ પણ નહોતું, જેની પાસે અહકામો પણ નહોતા, એ લોકોએ પણ તમારા ડિસ્કશનમાં હવે સામેલ થઈ ગયા છે. મતલબ કહેવાનો એ છે કે જ્યારે આપણી પાસે જ્યારે નોલેજ હોય, ઇલ્મ હોય, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી આપણને ઇલ્મ આવ્યું હોય અને જો ઇલ્મને આપણે કરપ્ટ કરી નાખીએ તો પછી આપણામાં અને ઇગ્નોરન્સ માણસમાં કે જેને નોલેજ ન હોય એમાં ફરક શું? આ એનો મતલબ થઈ ગયો કે મેં તમને આ ઇલ્મ આપ્યું હતું પણ હવે આ લોકોએ તમે એમાં સામેલ થઈ ગયા. એ લોકો એમ જ કહે છે કે જો જેમ તમે કહો છો કે અલ્લાહનો એક છોકરો છે, એવી રીતે અમે કહીએ છીએ કે અહીંયા આઈડોલ છે. સી આ લોકોનો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોનો હવે સિમિલારિટી બતાડે છે કે જો કરપ્શન તમને એ જગા ઉપર લઈ આવ્યું કે ફ્રોમ નોલેજેબલ પીપલ યુ હેવ કમ ટુ ધીસ લેવલ. આપણા માટે આમાં ઘણો મોટો સબક છે કે આપણે જ્યારે કુરાનને કરપ્ટ કરે તો આપણું જે નોલેજ છે એ નોલેજ પણ આપણે રિડ્યુસ કરતા જાય છે. એ ટાઈમ આવે કે આપણે પછી આ લોકોમાં સામેલ થઈ જાય, નોન બિલીવર્સમાં આપણે સામેલ થઈ જાય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 111, 112 ને 113મી એક તો અલ્લાહનો ફેસલો આખિરતમાં થશે અને બીજું અલ્લાહ વેરી ક્લિયરલી આપણને બતાડે છે કે જો મુશરિકો અને જે માણસોને અને જે કોમને આપણે નોલેજ આપવામાં આવ્યું હતું, કિતાબો આપવામાં આવ્યું હતું, એ લોકો જ્યારે પોતાના અમારો મેસેજ કરપ્ટ કરી નાખે તો તમે જોશો there is no difference between મુશરિકો અને those people who have corrupted my knowledge. કારણ કે કહે છે કે એ લોકોએ પણ આ ડિસ્કશનમાં સામેલ થઈ ગયા. હવે જ્યારે 114મી આયતમાં આપણે આવશું તો આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા હવે મુશરિકો ઉપર આપણું ધ્યાન ખેંચે છે. એટલે કે વધારે પડતું મુશરિકો, પણ મેં તમને સમજાવી દીધું કે અહીંયા આ મુશરિકોમાં પણ એ માણસો હવે સામેલ થઈ જાય છે કે જેઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના મેસેજોને કરપ્ટ કરીને એ લોકોનું જે બુનિયાદ છે બિલીફનું, અકીદાઓ છે, એ અકીદાઓ હવે સાવ વીક કરી નાખ્યા હતા. અમુક પાસે તો તૌહીદનો આખો અકીદો કાઢી નાખ્યો હતો. એટલે કે પછી અહીંયા આપણને એ હિન્ટ મારવામાં આવે છે. હવે 114મી આયત ઉપર આવશું, 115મી આયત ઉપર આવશું, એમાં આપણને વધારે પડતું હવે મુશરિકો ઉપર આ આયતમાં પર્ટિક્યુલરલી 114મી આયતમાં મુશરિકો ઉપર આપણું ધ્યાન ખેંચે છે. 115મી આયત ઉપર જે આપણે ડિસ્કશન કરશું એમાં આપણને અમુક વસ્તુઓ હવે સમજાવવાની અલ્લાહ ટ્રાય કરે છે કે મુસલમાનો તમારો કિબલો હવે ચેન્જ થશે. એના ઉપર બહુ ઇન્ટરેસ્ટિંગ આપણું ડિસ્કશન હમણાં આપણે કરશું ઇન્શાઅલ્લાહ. પણ હું આ આયતો ઉપર આવું એની પહેલા આ બે આયતો હું તિલાવત કરી લઉં ને પછી આપણે ઇન્શાઅલ્લાહ એના ઉપર આપણે ડિસ્કશન કરશું.
أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ومن أظلم ممن منع مساجد الله أن يذكر فيها اسمه وسعى في خرابها أولئك ما كان لهم أن يدخلوها إلا خائفين لهم في الدنيا خزي ولهم في الآخرة عذاب عظيم ولله المشرق والمغرب فأينما تولوا فثم وجه الله إن الله واسع عليم صدق الله العلي العظيم. તો ભાઈઓ, આ આયતો ઉપર આપણે આવીએ એની પહેલા મને જરાક 114મી આયત ઉપર આપણે આવીએ એની પહેલા મને કોન્ટેક્સ્ટ આપવું છે. આ ઘણા બધા કોન્ટેક્સ્ટ મુફસ્સિરો આપે છે, પણ એમાંથી પછી આપણે એક કન્ક્લુઝન પણ કાઢશું ઇન્શાઅલ્લાહ. તો પહેલી વસ્તુ જે મુફસ્સિરો આપણને સમજાવે છે આ છે કે ઇતિહાસમાં હિસ્ટોરિકલી અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ઇબાદતોની જે જગાઓ હતી એ હિસ્ટોરિકલી અને ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એ ઇબાદતો જગાઓને ડિસ્ટ્રોય કરવામાં આવતી હતી. તો આપણને ખબર પડશે કે મુફસ્સિરોનું જ્યારે આપણે તફસીરો વાંચશું તો એમાં આપણને ખબર પડશે કે એ લોકોએ આપણું ધ્યાન ખેંચે છે કે રોમન એમ્પરર હતો ટાઇટસ કરીને. એ ટાઇટસ રાજા એવો હતો કે એ જેરુસલમ ઉપર હુમલો કર્યો અને જે ઇબાદતોની જગાઓ હતી ત્યાં એને બાળી નાખી, ડિસ્ટ્રોય કરી નાખી, લૂંટફાટ કર્યું અને અમુક માણસોને એટલે કે માણસોને પણ મારી નાખ્યા હતા. તો અહીંયા એકચ્યુઅલી આપણને ખબર પડે છે કે જે પવિત્ર જગા હતી, જે સેક્રેડ જગા હતી, ઇબાદતોની જગા હતી, એ આ ટાઇટસ રાજા અપવિત્ર બનાવી નાખ્યો. મીન્સ કે બાળી અને એ જગાને બરબાદ કરી નાખ્યું. બીજું હિસ્ટોરિકલી આપણને મળે છે આ છે કે 600 વર્ષ નબી ઈસા આવ્યા એની પહેલા 600 વર્ષ પહેલા અબેકાનેઝર નામનો એક રાજા હતો કે જે અગેન એને જે ટેમ્પલ હતું જેને આપણે એ જમાનામાં ટેમ્પલ ઓફ સોલોમન તરીકે ઇબાદતની જગા હતી એને ડિસ્ટ્રોય કરી નાખી અને માણસોને મારી નાખ્યા. તો આ એક હિસ્ટોરિકલ ફિગર છે કે જે જેરુસલમમાં જઈને ઇબાદતોની જગાને ડિસ્ટ્રોય કરી નાખ્યું હતું. એવી રીતે અમુક વસ્તુ આપણને મળે છે આપણી હિસ્ટ્રીમાં કે મુશ્રિકો જે મક્કાના હતા, મુશ્રિકો મક્કા કુરૈશ મુશ્રિકો, તો એ લોકોએ પણ રસૂલ ખુદા અને મુસલમાનોને મસ્જિદ અલ હરમમાં જવામાં અટકાવ્યા હતા. ખુસુસન આપણને ખબર છે કે જ્યારે મદીનામાંથી મુસલમાનોને લઈને હરામ પહેરીને જ્યારે મક્કા તરફ જતા હતા ત્યારે મુશ્રિકોએ એ લોકોને અટકાવ્યા હતા એ જગા ઉપર જેને આપણે કહીએ છીએ હુદૈબિયા. પછી ત્યાં એક ટ્રીટી થઈ જેને આપણે સમજીએ છીએ ટ્રીટી ઓફ હુદૈબિયા. તો ત્યાં પણ આ મુફસ્સિરો કહે છે કે જો મુશ્રિકો આવીને રસૂલ ખુદાને અટકાવ્યા હતા મસ્જિદ અલ હરમ તરફ જવા માટે. તો આ બધું મધ્ય નજર રાખીને આપણને ખબર આ આયત આપણે 114મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે અને આનાથી કયો માણસ વધારે ઝાલિમ હશે. જો આ શબ્દો બધા આનાથી કયો માણસ વધારે ઝાલિમ હશે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના મસ્જિદોમાંથી જિકર કરતા રોકે છે અને મસ્જિદોને ખરાબ કરે છે. આ લોકોને હક નથી મસ્જિદોમાં એન્ટર થવાની, પગ નાખવાની, પરંતુ ડરતા આવા લોકો આ દુનિયામાં જલીલ થશે અને આખિરતમાં મોટો અઝાબ છે. હવે આમાં બે ત્રણ વસ્તુ આપણે સમજીએ.
પહેલી વસ્તુ આપણને એ સમજવામાં આવે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે જોઈ લીધા કે 111, 112 ને 113મી આયતમાં ખુસૂસન ઝઘડા બતાડે છે યહૂદી અને નસારાનો, એટલે કે યહૂદી અને ક્રિશ્ચિયનોનો, અને એમાં આપણને એક્સપ્લિસિટલી કહે છે, આ બે ગ્રુપની વાત કરે છે, અને પછી ત્રીજા ગ્રુપને ઇમ્પ્લિસિટલી ઇન્વોલ્વ કરે છે અને કહે છે કે જો તમે સરખામણીમાં આવી ગયા છો. આ આયતમાં વધારે પડતું મુશરિકો ઉપર છે, ઓફકોર્સ, કારણ કે આપણે હમણાં જોઈ લીધા કોન્ટેક્સ મુશરિકો ઉપર છે, પણ એ પણ મગજમાં યાદ રાખજો કે જે માણસો, જે ઉમ્માઓ પાસે કિતાબો આવી હતી અને જે ઉમ્મા કરપ્ટ કરી અને એનો બેઝિસ કાઢી નાખ્યું, એ લોકો પણ આમાં સામેલ થઈ શકે છે. પણ વધારે પડતું આપણને બતાડે છે કે મુશરિકો કે જેઓ રોકતા હતા ઈમાનદારોને અને મસ્જિદોને ખરાબ કરતા હતા. અહીંયા જે શબ્દ યુઝ થયો છે વમન અઝલમ, અહીંયા વમન અઝલમ જે શબ્દ યુઝ થયો છે એમાં આપણે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે કે આ જે રેફરન્સ છે કે જે માણસો માણસો કેવા ઝાલિમ છે કે જે અટકાવે છે, રોકે છે, તો આનું રેફરન્સ છે મક્કાએ કુરેશના કુરેશ જે ટ્રાઇબ હતી અને મુશ્રિકો હતા એનું રેફરન્સ છે. પણ આ જે શબ્દ જે છે વમન અઝલમ, જે શબ્દ છે એ બહુ, એનો મિનિંગ છે જનરલ. મતલબ એમ થાય છે કે જે કોઈ માણસ ઇબાદતની જગા, મસ્જિદ, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જે મસ્જિદો છે જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું જિકર થાય છે, એ જગાએથી કોઈ પણ માણસ જો અટકાવે તો એ કેટલો ઝાલિમ છે, આનો મતલબ છે, આ એનું રેફરન્સ છે. એ જનરલ મિનિંગ પણ આ લેવામાં આવે છે. તો આ આપણને મગજમાં રાખવું પડે. બીજી વસ્તુ જે આપણને અહીંયા મગજમાં રાખવું પડે એ આ છે કે શબ્દ જે યુઝ થયો છે એ ખરાબ. ખરાબીનો મતલબ મુફસ્સિરો બે આનો મતલબ કરે છે, બે મિનિંગ કરે છે. પહેલું મિનિંગ આ છે કે જે માણસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જગાથી રોકે તો મસ્જિદને ખાલી રાખે છે. કારણ કે એક ફેરે તમે રોકી લ્યો માણસોને ઇબાદત કરવા માટે, જિકર કરવા માટે, તો એ જગા પછી ખાલી રહે છે. તો મસ્જિદનું આખું જે આપણે કહીએ ને કે એને ખરાબ કરવાનો આ એક મિનિંગ થાય છે કે જે માણસ ઇબાદત કરવા માટે રોકતો હોય તો મસ્જિદને એમ્પ્ટી રાખે છે, તો મસ્જિદની વેલ્યુ નીચે કરે છે, ખરાબ કરે છે. આ એક મિનિંગ થાય. બીજો મિનિંગ એ કે મસ્જિદને એકચ્યુઅલી બાળી નાખે, મસ્જિદને તોડી નાખે, આ એનો મિનિંગ છે. એટલે બે મિનિંગ થાય છે. એક તો તમે રોકો માણસોને જાતા ત્યાં, અને બીજું કે તમે એને ડિસ્ટ્રોય કરી નાખો. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જ્યારે તમે મસ્જિદની આ હાલતો કરો તો એના જેવો એ જે માણસ કરતો હોય, કે જે કોમ કરતી હોય, કે જે ગવર્મેન્ટ કરતી હોય, તો કે આના જેવા ઝાલિમો ક્યાં હશે? આ ઝાલિમો ઉપર મોટો અઝાબ છે, આ ઝાલિમોની જિલ્લત થશે. બીજી વસ્તુ જે આપણને આ મગજમાં રાખવાની છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતમાં કહે છે કે આવા લોકોને હક નથી મસ્જિદમાં એન્ટર થવાની, પરંતુ ડરતાનો મતલબ કે તમે ખોફ રાખો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો, તમે રિસ્પેક્ટ રાખો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો. આ લોકોને હક નથી આવી રીતે કરવાનો. બે મતલબો આમાં મુફસ્સિરો આપણને આપણી નજર દોરાવે છે. એમાં પહેલી મિનિંગ આ છે, વિચ ઇઝ આપણે કહીએ ને કે જાહેર મિનિંગ, ધેટ મીન્સ એન ઓબ્વિયસ મિનિંગ. એ એમ છે કે તમે જ્યારે મસ્જિદમાં એન્ટર થાવ, કોઈ પણ હોય, પછી જ્યારે કોઈ પણ મસ્જિદમાં એન્ટર થાવ તો કોઈ એરોગન્સથી એન્ટર ન થાવ, કે તમે જુલ્મ કરીને તમે એન્ટર ન થાવ, જુલ્મી બનીને એન્ટર ન થાવ. તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ખોફ રાખીને તમે એન્ટર થાવ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રિસ્પેક્ટ રાખીને તમે એન્ટર થાવ. આ એનો ઓબ્વિયસ મિનિંગ થાય છે. આમાં આપણે આ મિનિંગ એક્સટેન્ડ પણ કરી શકીએ છીએ. હું આવીશ જ્યારે આપણામાં સબકોનું, જ્યારે આપણે
આના ઉપર જે થિંકિંગ કરશું સબકો ઉપર કે લેસન્સ આપણને શું મળે છે, કામ કરીશ આમાં, અને જો ન કરો તો મને યાદ અપાવજો તમે પ્લીઝ. તો આ એક પેલો જાહેર મિનિંગ થાય, ઓબ્વિયસ મિનિંગ. બીજો મિનિંગ મુફસ્સિરો એમ કહે છે કે અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક ધમકી પણ આપે છે, એક ચેતવણી આપે છે, વોર્નિંગ આપે છે કે જો કે જે માણસો આવા કામો કરે છે, આવા જુલ્મી કામો કરે છે, ઈમાનદારોને ઇબાદત કરવાથી રોકે છે, મસ્જિદો તોડી નાખે છે, મસ્જિદો બાળી નાખે છે, મસ્જિદોની વેલ્યુ નથી કરતા, તો એ લોકોનો વખત આવશે કે એક ટાઈમે એ લોકો પણ ડરતા ડરતા મસ્જિદ તરફ આવશે. મીનિંગ કે જે વખત ફતેહ મક્કાની બાદ જે વખત મુશ્રિકોના પાસે ઉપર આવ્યો હતો કે એ લોકો પણ ડરતા ડરતા બધું કરતા હતા, તો આપણે અહીંયા ઈશારો કરે છે કે જે માણસો આવા કામો જે કરશે ને તો એ પણ આવા કોન્સિક્વન્સીસ એ લોકોને અપનાવવા પડશે. એટલે આ આયતમાં છે છેલ્લે કે અહીંયા તમને જિલ્લત ભોગવવું પડશે આ દુનિયામાં, અને આખિરતમાં અઝાબ પણ છે. એટલે આના કોન્સિક્વન્સીસ છે. જ્યારે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદતની જગ્યામાં આપણે જ્યારે અપવિત્ર કરી નાખીએ, એનું રિસ્પેક્ટ ન રાખીએ, એનું ઇમ્પોર્ટન્સ આપણે ન રાખીએ, તોડી નાખીએ, જુલ્મ કરીએ માણસો ઉપર ઇબાદત કરવા માટે, તો એના કોન્સિક્વન્સીસ પછી ભોગવવા પડે છે. અહીંયા પછી મુફસ્સિરો અમુક વસ્તુએ પણ આપણને નજરમાં લઈ આવે છે, અને એ લોકોના ઓપિનિયન્સ છે. આ અમુક ઓપિનિયન એમ છે કે જે માણસો આવા અઝાબી કામ કરતા હોય, આવા જુલ્મી કામ કરતા હોય, આવા કામો કરતા હોય કે જે માણસો અટકાવતા હોય, તો એ લોકોને કોઈ પણ હક નથી આપવું જોઈએ, એ લોકોને કોઈ પણ જાતનો હક ન હોવો જોઈએ મસ્જિદમાં એન્ટર થવાનો. એટલે મીન્સ યુ ડોન્ટ એની ઘણી વખત એમ થાય છે ને કે ઇફ યુ આર નોન મુસ્લિમ ડોન્ટ એન્ટર ઇનટુ ધ મસ્જિદ. આ એક ઓપિનિયન આવી રીતે એ લોકો ડિરાઈવ કરે છે. બીજો ઓપિનિયન એમ છે કે બીજો ઓપિનિયન આ છે કે મસ્જિદમાં કોઈ પણ જ્યારે એન્ટર થતો હોય તો એ ઝુલ્મી તરીકે પોતાના એરોગન્સથી, પોતાનો પ્રભાવથી કે હું કાંઈક છું એમ એન્ટર ન થાય, પણ જો અલ્લાહનો ખોફ રાખતો હોય, રિસ્પેક્ટફુલ હોય, કદર કરતો હોય, તો એ એન્ટર થઈ શકે છે. તો આ બે મિનિંગ પણ મુફસ્સિરો ડિરાઈવ કરે છે આ આયત ઉપરથી. અને છેલ્લું એ છે કે જે માણસો અહીંયા બહુ ક્લિયરલી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે વમન અઝલમ મીન્સ કે કેવો માણસ, એ કયો માણસ હશે કે વધારે જુલ્મી કોણ હશે કે જે આવા કામો કરતા હોય. મતલબ એમ કે ઇબાદતની જગા, અલ્લાહના ઇબાદતની જગા ઇઝ અ વેરી રિસ્પેક્ટફુલ પ્લેસ અને સેક્રેડ પ્લેસ, અને nobody should be able to desecrate it and violate it. મુસલમાન હોય કે નોન મુસલમાન હોય, બંનેને અહીંયા ચેતવણી છે અને વોર્નિંગ છે. તો આમાંથી આપણને સબકો આ બે ત્રણ આવા મળે છે કે એક તો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણને એક ઝાલિમનો સ્ટેટસ આપી દે છે કે અહીંયા વધારે જુલ્મી કોણ હોય જો તમે આવા કામો કરતા હો. And that is reflected upon not only non-Muslims but even Muslims who do that. કોઈ આવા વસ્તુ જો કરી નાખતા હોય પોતાના જોરથી ને પોતાના પાવરથી, તો એ લોકો માટે કોન્સિક્વન્સીસ છે. અને બીજું કે આપણને મસ્જિદ જે છે એની વેલ્યુ આપણને આમાં મળે છે કે મસ્જિદ એ જગા છે ઝિકરની જગા છે. હવે અહીંયા એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ઝિકર એટલે શું? એમ નહીં કે આપણે ખાલી ત્યાં જઈને નમાઝ પઢીએ, સુજૂદ કરીએ. સુજૂદ મીનિંગ સાથે આપણે જ્યારે કરીએ ત્યારે એ સુજૂદની વેલ્યુ પણ આપણામાં વધે છે, અને એ આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મારિફત પણ મળે છે. મતલબ એમ કે ઝિકરનો મતલબ અહીંયા એ છે કે તમે કુરાનની તિલાવતો મસ્જિદમાં કરો, કુરાનનું નોલેજ તમે મસ્જિદોમાં મેળવવો. કારણ કે જો કુરાનનું નોલેજ આપણે મેળવશું તો આપણું જે સુજૂદ છે, જે આપણો સજદો છે મસ્જિદમાં જે આપણે કરીએ છીએ, એની વેલ્યુ પણ આપણે હંમેશા વધારતા જાય. કારણ કે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મારિફત પણ વધારે ઓળખીએ છીએ. અને છેલ્લું આપણને ખબર છે કે જો આપણે રિસ્પેક્ટફુલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જગ્યા, આ જે બધી જગાઓ જે છે અલ્લાહ ઇબાદતની જગાઓ છે, એને આપણે જો રિસ્પેક્ટ ના આપે તો એના કોન્સિક્વન્સીસ
અહીંયા ઝિલ્લતના છે અને અઝાબનો આખેરતમાં છે. તો આ છે 114મી આયત. આપણે હવે 115મી આયતમાં આવે એનું કોન્ટેક્સ્ટ આ છે. હવે અહીંયા આપણને એક બે વસ્તુ જાણવાની છે કે આ 115મી આયત આવી એની પહેલા મુસલમાનોનો જે કિબલો હતો એ કિબલો તો જેરુસલમ તરફ, મસ્જિદ અલ અક્સા ચેન્જ કરવા પછીથી આવી છે. આ પહેલા 15મી આયત પહેલા આવી ગઈ. મેદી તમને સંભળાય છે? જરાક આમ ઓલું થઈ ગયું છે, શું કહેવાય, ઇન્ટરનેટ જરાક નીચે બ્રેકઅપ થાય છે. હા, બ્રેકઅપ થાય છે. હમણાં કેમ છે? હમણાં ઓરાઈટ છે. ઓકે, તો લેટ મી જસ્ટ રિપીટ ધેટ. 115મી આયતમાં જે કોન્ટેક્સ્ટ છે એ સમજવા જેવું છે. એ આ છે કે કિબલો જ્યારે ચેન્જ થયો ત્યારે એનો હુકમ પછીથી આવ્યો. 115મી આયત પહેલા આવી ગઈ હતી. તો મુફસ્સિરોને એમ કહે છે કે અહીંયા 115મી આયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ માટે લઈ આવે છે કે આપણું માઇન્ડસેટ હવે નર્ચર કરવા માટે, કે જો કિબલો હવે શું ચેન્જ થવાનો છે અને જ્યારે કિબલો ચેન્જ થશે ત્યારે તમારા મુસલમાનો ઉપર ઘણા ઇલ્ઝામો નાખવામાં આવશે યહૂદીઓ પાસેથી. તો તમને હું ચેતવણી આપું છું અને આમાં હું તમને ફિલોસોફી બતાડી આપું છું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ આયતથી તમને આપણને કઈ ફિલોસોફી સમજાવે છે. તો પહેલા આપણે જોઈએ કે 115મી. હવે અહીંયા બીજું આપણે સમજવાનું છે કે આપણે જોશું કે અત્યાર સુધી જેટલી આપણે આયતો કરી છે મેં તમારી સાથે 115 સુધી, તો એમાં આપણને બની ઇઝરાયલનો જ આપણને સબકો આપતા રહે છે. એ જ કોમની વાતો થાય છે. આ 115મી આયતથી હવે બની ઇસ્રાયલનું જે વર્ણન છે, ડિસ્ક્રિપ્શન છે, એના સબકો છે એ હવે ઓછા થતા જશે અને આપણને હવે સમજણી આપવામાં આવશે કે જો બની ઇસ્રાયલને એક જમાનામાં મેં ચોઈસ આપી હતી કે તમે ચોઈસેસ્ટ ઉમ્મા બનો, મારે ચોઈસના ઉમ્મા બનો. હવે મુસલમાનોને આ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે. તો તમે જોશો તો આપણે હવે મુસલમાનો ઉપર વધારે ઇશારો થતો જાય છે. અહકામો આપણને આવશે, સબકો બીજા મળશે, તમારે શું કરવું જોઈએ, એક બેલેન્સ્ડ કોમ રહેવી જોઈએ. આ બધી વસ્તુઓ આપણને હવેથી મળશે. પણ અહીંયા હવે આપણે જોશું કે આ આયતથી 115મી આયતથી આસ્તે આસ્તે હવે મુસલમાનો ઉપર વધારે વેઇટ મૂકવામાં આવે છે. સબકો લઈ લ્યો બની ઇસ્રાયલનો અને એને હવે તમે અપનાવતા જાઓ. જો તમે નહીં અપનાવો તો જેવી બની ઇસ્રાયલની હાલત થઈ હતી એવી તમારી પણ હાલત થશે. એટલે અહીંયા 115મી આયત ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આયત બીકોઝ ઇટ્સ અ ટ્રાન્ઝિશનલ આયત આપણે કહી શકીએ. તો 115મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે પૂર્વ અને પશ્ચિમ અલ્લાહનું જ છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં કહે છે, પૂર્વ અને પશ્ચિમ અલ્લાહનું જ છે. અને જ્યાં તમે તમારું મોઢું કરશો ત્યાં તમને અલ્લાહ મળશે. અલ્લાહ બધી રીતે વાકિફ છે. હી ઇઝ ઓલ પરવેડિંગ એન્ડ ઓલ નોઈંગ. બહુ શોર્ટ આયત છે પણ બહુ ઊંડી આયત છે. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બે શબ્દ યુઝ કરે છે, મશરિક અને મગરિબ. મશરિકમાંથી આપણને શબ્દ મળે છે શુરુક. શુરુક એટલે ઉગવું. ગુજરાતીમાં આપણે કહીએ ઉગવું અથવા રાઇઝિંગ. એ એવી જગ્યા છે કે જ્યાં રાઇઝિંગ થાય છે, શુરુક. મગરિબમાં ગુરુબ છે. ગુરુબ એટલે સેટિંગ, આથમવું. ગુજરાતીમાં આપણે કહીએ આથમવું અથવા સેટિંગ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણને ઇશારો કરે છે કેટલો સરસ કે પૂર્વ અને પશ્ચિમ અલ્લાહનું જ છે. મતલબ કે જ્યાં વસ્તુઓ રાઇઝ થાય છે, જેમ કે સૂરજ રાઇઝ થાય છે, ચાંદ રાઇઝ થાય છે, સ્ટાર્સ રાઇઝ થાય છે, સેલેસ્ટિયલ બોડીઝ રાઇઝ થાય છે, તો જે જગાઓમાં કોઈ પણ વસ્તુઓ જેમ કે સૂરજ, ચાંદ, સિતારાઓ આ બધી જે રાઇઝ થાય છે, જે જગાઓ છે જ્યાં રાઇઝિંગ થતું હોય
એ બધા અલ્લાહનું જ છે. That means all the east, not only the east that we know, wherever there is a rising of the sun, rising of the moon, the rising of the stars, the rising of the celestial bodies, all the east where these risings occur are Allah's. And where all the settings occur, where the sun sets, where the moon sets, where the celestial bodies set, where the stars set, આ બધી જગા ગુરુ મગરીબ અને મશરિક, મશરિક અને મગરીબ, all the rising places, all the setting places, all of them are Allah's. બધું અલ્લાહનું જ છે. જ્યાં તમે મોઢું કરશો ત્યાં અલ્લાહ જ છે, અને અલ્લાહ બધી રીતે વાકેફ છે. He is all knowing and all pervading. હવે અહીંયા મુફસ્સિરો અમુક કોન્ટેક્સ્ટ આપણને આપે છે. પહેલી વસ્તુ તો આપણને સમજવાની છે કે જમીન, આસમાન, લીલામ બધું 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 all the east and all the west અલ્લાહનું જ છે. જ્યાં તમે જાશો ત્યાં અલ્લાહ છે જ. એ કઈ જગા નથી કે જ્યાં અલ્લાહ નથી. બીજી વસ્તુ, હવે અમુક કોન્ટેક્સ્ટ આપણે જોઈએ. મુફસ્સિરો એમ કહે છે કે આ આયત ક્યારે નીકળી, ક્યારે આવી. તો એ લોકો કહે છે કે એક વખતે શંકા દૂર કરવા માટે આ આયત આવી હતી. ક્યારે? જ્યારે આ આયત આવી એની પહેલાની રાત્રે મુસલમાનોને કાબાની એટલે કે કિબલાના ડાયરેક્શનમાં એ લોકો કન્ફ્યુઝ થઈ ગયા હતા. નમાઝ પડી લીધી હતી. ત્યારે આ શંકા દૂર કરવા માટે મુફસ્સિરોને કહે છે કે આ આયત આવી હતી. પૂર્વ અને પશ્ચિમ બધું અલ્લાહનું જ છે. બીજી વસ્તુ, બીજી મુફસ્સિરો કોન્ટેક્સ્ટ લઈ આવે છે કે જ્યારે રસૂલ ખુદા કેમલ ઉપર ટ્રાવેલ કરતા હતા તો આ આયત આવી હતી. તો એમાં આપણને સમજણી પડે છે કે જેમ કે આપણે નમાઝે નાફિલા હોય, નવાફિલ નમાઝો છે, મુસ્તબ નમાઝો છે, એ આપણને કિબલા તરફ જરૂર નથી. આપણે જાતા હોય જે ડાયરેક્શનમાં, એમાં આપણે વાજિબ નમાઝની વાત નથી કરતો, મુસ્તહબની નમાઝની વાત કરું છું કે તમે પઢી શકો છો. ત્રીજું કોન્ટેક્સ્ટ મુફસ્સિરોનો આ છે કે જ્યારે અબિસિનિયામાં રાજા હતો નેગસ કરીને, મને એનું અરબિક નામ નથી ખબર હમણાં, પણ નેગસ, તમને યાદ હોય તો જ્યારે ઝુલ્મો બહુ વધી ગયા હતા મક્કામાં, ત્યારે એક રેફ્યુજીઝ ડેલિગેશન ગયું હતું એબિસિનિયામાં, અને એબિસિનિયામાં રાજા જે હતો એનું નામ હતું નેગસ, અને નેગસ સેન્ચુરી આપ્યો હતો. તો જ્યારે એનું મોતની ખબર પડી રસૂલ ખુદાને, ત્યારે મુસલમાનોને કહે છે તમે નેગસને યાદ કરજો તમારી દુઆઓમાં. ત્યારે મુસલમાનો કે પણ આ તો ક્રિશ્ચિયન હતો, મુસલમાન નહોતો, એને કેમ આપણે યાદ કરીએ? ત્યારે સૂરા ઇમરાનમાં એક આયત આવી હતી, એમાં કહે છે કે બેશક અહેલે કિતાબ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને માને છે, ઈમાન રાખે છે, એટલે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને માને છે, અને કિતાબો જે તમને આપવામાં આવી છે એને પણ માને છે, અને જે એ લોકોને પણ કિતાબ આપવામાં આવી હતી એને પણ માને છે, એના ઉપર ઈમાન રાખે છે. તો જ્યારે આ આયત સંભળાવી મુસલમાનોને કે જો અહેલે કિતાબમાં પણ આ એ લોકોનું ઈમાન છે, ને અમુક અહેલે કિતાબ વાળા ઈમાન રાખે છે અલ્લાહ ઉપર, અને આપણી કિતાબ ઉપર એ લોકો ઈમાન રાખે છે. ઘણા ક્રિશ્ચિયનને, યહૂદીઓને તમે પૂછો તો કે આ અલ્લાહની કિતાબ છે, એ લોકો ઈમાન રાખશે કે આ અલ્લાહની કિતાબ છે. એના ઉપર પછી એ અહકામો ઉપર એ લોકો વેધર દે practically carry it out, that's a different matter. પણ ઈમાન રાખશે કે અમે અમારું ઈમાન છે અને અમારી પણ કિતાબ ઉપર અમને ઈમાન છે. તો આવા તમને એને કિતાબમાં માણસો મળશે. તો જ્યારે આ મુસલમાનોને કહ્યું કે જો જ્યારે આ સંભળાવી આયત, ત્યારે એ લોકો કહે કે બસ તો આ નેગસ કયો કિબલો યુઝ કરતો હતો, ત્યારે આ આયત આવી કે પૂર્વ અને પશ્ચિમમાં બધા અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધે બાજુ છે. અને પછી છેલ્લે જ્યારે આયત આપણને ઘણી વખતે નહીં પણ કુરાનમાં છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે મને જ્યારે તમે પુકારશો તો હું જવાબ આપીશ તમને. ત્યારે મુસલમાનો રસૂલ ખુદાને પૂછ્યું કે અમે કયા ડાયરેક્શનમાં એને
એને અમે પુકારે ત્યારે આ આયત કે એ પૂર્વમાં છે અને પશ્ચિમમાં છે, બધે બાજુ છે. તો આપણને આ કોન્ટેક્સ્ટ મુફસ્સિરોને આપે છે, પણ વધારે પડતું આપણે જ્યારે તફસીરો જોશું તો એમાં બે વસ્તુ ઉપર મુફસ્સિરો વધારે ધ્યાન નાખે છે. એક છે ડાયરેક્શન ઓફ ધ કાબા, એટલે ડાયરેક્શન ઓફ કિબલા, અને બીજું છે કે જે આયતમાં જે છે કે બધે જ્યાં તમે તમારું મોઢું ફેરવશો ત્યાં તમે અલ્લાહ હશે. તો આ બે મિનિંગ ઉપર, આ બે વસ્તુ ઉપર એ લોકો વધારે પ્રેક્ટિકલી ધ્યાન ખેંચે છે. તો પહેલી વસ્તુ જે હતું કે કિબલા, ડાયરેક્શન, કે કિબલો ક્યાં છે, તો એના ઉપર એ લોકો વધારે પડતું આપણને એની કોમેન્ટ્રી આપે છે. અને એમાં હું તમને ખાલી સમરી આપું છું કે એમાં એ લોકો કહેતા હતા કે જ્યારે હુકમ આવ્યો જેરુસલમ થી તમે ચેન્જ કરો તમારો કિબલો ટુ મસ્જિદ અલ હરમ, એટલે કે કાબા તરફ, એની પહેલા આ આયત આવી ગઈ. તેનો મતલબ એ લોકો એમ સમજાવવા માંગે, અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને એમ સમજાવવા માંગે છે કે ધી એસન્સ અલ્લાહ સુબ્હાનહુ તઆલા જે ગોતે છે એ લોકો આપણું જે ઓબ્જેક્ટિવ જે છે, ઓબ્જેક્ટિવ ઇબાદતનું છે, ડાયરેક્શનનું નથી. ઓબ્જેક્ટિવ ઇઝ ઇબાદત. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડાયરેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ બાય ધ વે, અને હું તમને એના ઉપર આવીશ, પણ જે ઓબ્જેક્ટિવ જે છે, જે એસન્સ જે છે, તમે કોઈ પણ સ્થિતિમાં હો અલ્લાહને યાદ કરતા ભૂલતા નહીં, કોઈ પણ સ્થિતિમાં હો. એનો ઓબ્જેક્ટિવ આ છે કે યુ મસ્ટ રિમેમ્બર અલ્લાહ સુબ્હાનહુ તઆલા. તમે ટ્રાવેલ કરતા હો, રિમેમ્બર અલ્લાહ સુબ્હાનહુ તઆલા. તમે બેટરફીલ્ડમાં હો, રિમેમ્બર અલ્લાહ સુબ્હાનહુ તઆલા. તમે સિક હો, રિમેમ્બર અલ્લાહ સુબ્હાનહુ. તમે ક્રિપલ થઈ ગયા હો, ડિસેબલ થઈ ગયા હો, રિમેમ્બર Allah subhanahu wa ta'ala. He is everywhere. In the east, in the west, જ્યાં તમે તમારું મોઢું ફેરવશો ત્યાં અલ્લાહ હશે. પુકારો એને, તમે બંદગી કરો, તમે એની ઇબાદત કરો, તમે ઇબાદતને કરતા ભૂલતા નહીં. This is the essence and the objective of this ayah. However, અલ્લાહ સુબ્હાનહુ wa ta'ala હુકમ પણ આપ્યા છે કે તમારું ડાયરેક્શન તમે ચેન્જ કરો ફ્રોમ જેરુસલમ ટુ કાબા. એનો મતલબ એમ કે whilst the objective remains ibadat, we are still obligated to carry out that hukam of Allah subhanahu wa ta'ala. ડાયરેક્શન આપણને ત્યાં કિબલા તરફ હોવી જોઈએ. શા માટે? એક યુનિટી માટે, સો ધેટ આપણે યુનિફોર્મિટી આપણામાં રહે, આપણે યુનાઇટેડ રહીએ, આપણામાં કેઓસ ના આવે, એટલે આપણને આ ડાયરેક્શન આપવામાં આવી છે. This is the what Mufassiran is saying. The reason, there's a rational reason why Allah subhanahu wa ta'ala put your direction there. તો અહીંયા આ સમજવાની આપણને બહુ જરૂર છે કે આ આયતમાં બે ચીજ આપણને સમજવાની છે. એક, કે મુસલમાનોનું માઇન્ડસેટ નર્ચર કરે છે કે જો હવે ડાયરેક્શન ચેન્જ થશે, તૈયાર થઈ જાઓ. બીજું કે જો તમને કોઈ પણ ઇલ્ઝામો આ લોકો નાખવામાં આવે અબાઉટ ધ ડાયરેક્શન, કે જો તમે ઘણી વખત જેરુસલમમાં હતા અને હવે તમે અહીંયા આવ્યા, objective of Allah subhanahu wa ta'ala, the essence of that is ibadah. Remember me and remember my obligations to you, remember my hukam to you, but remember me always. Never forget that. That's the objective. હું પૂર્વમાં છું, પશ્ચિમમાં છું, જ્યાં તમે મોઢું ફેરવશો હું છું, પણ સાથે સાથે આપણે કેઓટિક ન બની જાય, આપણે યુનિફોર્મિટીમાં આવી જાય, આપણામાં યુનિટી હોય. એટલે આ ડાયરેક્શન તમારું હવે કિબલા તરફ છે, એ પણ હુકમ છે, એટલે આપણને ફોલો કરવું પડે. અને છેલ્લું ઓબ્વિયસલી આપણને જે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતમાં કહે છે કે જ્યાં આપણે મોઢું ફેરવશું ત્યાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મળશે. મતલબ this is a powerful argument against anthropomorphism. In other words, જ્યારે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કન્ફાઇન કરી નાખે ને, એક જમાનામાં અને અત્યારે પણ અમુક માણસોના મગજમાં છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની તખ્ત છે, એ તખ્ત ઉપર બેઠા છે, he is confined to a space. આ આર્ગ્યુમેન્ટ is such a powerful argument, એ કાપી નાખે છે આ આર્ગ્યુમેન્ટને કે અલ્લાહ સુબ્હાનહુ is all pervading, all knowing. એ બધી રીતે વાકેફ રાખે છે, બધે બાજુ છે ને બધી રીતે વાકેફ છે.
You can't confine him to a space. So this is a powerful argument in this ayat. He is all pervading, he is everywhere. ભાઈઓ આમાં આપણને સબકો બે ત્રણ મળ્યા છે, એ ઇમ્પોર્ટન્ટ સબકો છે. પહેલું સબક આપણને આ છે કે જે માણસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મસ્જિદોમાં રોકે, એ લોકોને રોકે ઇબાદત કરતા, જિકર કરતા, અથવા એને ખરાબ કરી નાખે, તોડી નાખે, બાળી નાખે, કે એવી વસ્તુ કરી નાખે મસ્જિદમાં આપણે જઈ ન શકે, તો એ માણસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજરમાં ઝાલિમ છે અને એને જિલ્લત અહીંયા ભોગવવી પડશે અને આખિરતમાં આના માટે અઝાબ છે. આમાંથી અમુક એક્સટેન્શન આપણે લઈ શકીએ કે જ્યારે આપણે મસ્જિદમાં જાય, કોમ તરીકે આપણે મસ્જિદ બાંધી હોય અને એ મસ્જિદનું આપણે સરખી રીતે ધ્યાન ન રાખતા હોય, એ પ્રેયરની જગાને આપણે સરખી રીતે ધ્યાન ન રાખ્યું હોય, એ પ્રેયરને આપણે સાફ રીતે ન રાખતા હોય, એ જગાની ટોયલેટો એવી ખરાબ થઈ ગઈ હોય કે આપણને જવાનું મન પણ ન થાય, એ જગામાં અમુક બુઢાઓ કે જેને તકલીફો પડતી હોય ટોયલેટમાં જવાની, અને પછી એ લોકો કહે કે અમે મસ્જિદમાં નહીં જઈ શકું, એ ટોયલેટની એવી ફેસિલિટીઝ છે કે હું યુઝ ન કરી શકું. તો ઇન અ વે આપણને આ કામો ઉપર જરાક ધ્યાન રાખવું પડે કે આપણે મસ્જિદો એવી આપણને બનાવવી જોઈએ કે માણસને એમ થાય કે હું જાઉં એ જગા ઉપર અલ્લાહની ઇબાદત કરવા માટે. એટલી ચોખ્ખી હોવી જોઈએ, એટલી સરસ હોવી જોઈએ. એવું નથી કે આપણે શણગારવી, હું એમ નથી કહેતો, પણ એટલી ક્લીન ને ખુશ્બુવાળી હોવી જોઈએ કે માણસોને મન થાય ઇબાદત કરવા માટે ત્યાં એ જગા પાસે. બીજું કે આપણે પોતે પણ જ્યારે મસ્જિદમાં જાય ત્યારે જો આપણે એવા કપડાં પહેરીને જાય કે જે આપણે કોઈ દિવસ આપણે પોતાને નાયા ન હોય, કે આપણે એવી કપડાં પહેરીને જાય કે જે ગંધાતા હોય અને માણસોને એક એવી જાતની ખુશ્બુ આવતી હોય કે જે એ ખુશ્બુથી એને દૂર ભાગવું પડે, તો એવી હાલતમાં પણ આપણે મસ્જિદોમાં ન જવું જોઈએ, કારણ કે આપણે માણસોને બધા અટકાવે છે. એવી રીતે આપણે એક્સપ્લિસિટલી અટકાવતા નથી પણ ઇમ્પ્લિસિટલી આવી રીતના થઈ જાય છે. તો એટલે કે રીઝનેબલી ક્લીન તરીકે આપણને એન્ટર થવું જોઈએ. તો આમાં આપણને સબકો મળે છે. બીજું કે પૂર્વ અને પશ્ચિમમાં આપણને ક્લિયરલી કહી દે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે જો સાંભળો, આ એવી જગા છે, આ પૂર્વ અને પશ્ચિમમાં હું બધે બાજુ છું, તો જ્યારે તમારે પુકારશો તો હું તમને જવાબ આપીશ. અને ત્રીજું, હવે આપણને ખબર પડે છે કે આ બે આયતોમાંથી કેટલી ટેકનિકલ વસ્તુઓ ફુકહા આમાંથી ફિક તાળવી શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોશું તો યુ કેન ઓલવેઝ મેક રૂલ એક્સેપ્શન આઉટ ઓફ ધ રૂલ્સ. રૂલ એક ફેરે ફુકહા બનાવી લે તો એમાં એક્સેપ્શન આપણને મળે છે. જેમ કે આપણું ડાયરેક્શન હંમેશા કિબલો કાબા તરફ હોવો જોઈએ, પણ એક્સેપ્શન્સ આપણને આપે છે કે જ્યારે તમે ન જોઈ શકો ત્યારે શું કરવું, આપણે ન ફાઇન્ડ કરી શકીએ ત્યારે શું કરવું જોઈએ. તો આ બધું ફિક્કી રૂલ જે છે એ આયતોમાંથી આપણને મળે છે અને આપણે એ સમજી શકીએ છીએ કે યુ કેન ઓલવેઝ મેક એક્સેપ્શન આઉટ ઓફ અ રૂલ, બટ યુ કેન નેવર મેક અ રૂલ આઉટ ઓફ એન એક્સેપ્શન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. Walaikum salam wa rahmatullahi wa barakatuh. We, Dr. Saab, we've got 10 minutes before we have Yasin. So we put them, anybody who wants to ask you something, they're welcome. Yes, is that okay? Yeah, it's fine. Okay. Alhamdulillah. Anybody's got comments or things to say? One of the things that you said was that we have, some of us have got like Christians friends, and if there is a funeral, we attend in the funeral of in a chapel for the funeral of a friend who's been a very good friend, but he's passed away. Is that all right to go to the chapel for the funeral? For funeral? Yes. I haven't seen any rules કે મેં નથી જોયું, કદાચ બીજાઓ કદાચ ને ખબર હશે, પણ મેં નથી જોયું સુલતાનભાઈ કે આપણામાં રજા ન હોય કે આપણે એ લોકોની ફ્યુનરલમાં ન જઈ શકીએ, કારણ કે એઝ અ માર્ક ઓફ રિસ્પેક્ટ આપણો નેબર્સ ગુજરી ગયો હોય તો એક નેબરલીનેસ તરીકે આપણે જઈએ એના ફ્યુનરલમાં, અને એઝ અ માર્ક ઓફ રિસ્પેક્ટ ફોર અ મેન હુ હેઝ બીન યોર નેબર for
for a long period of time. તો એમાં મેં કાંઈ હું જોયું નથી ફિકમાં કે કુરાનમાં એ કે આયતો મેં નથી જોઈ અત્યાર સુધી, કારણ કે હું આઈ એમ સ્ટીલ અ સ્ટુડન્ટ અને હું તમારી જેમ જ છું. આઈ એમ જસ્ટ શેરિંગ ધ નોલેજ દેટ આઈ હેવ. બટ કોઈની પાસે વધારે આના ઉપર નોલેજ હોય ફિકનું તો આપી શકે. પણ મારે ખ્યાલ પ્રમાણે સુલતાનભાઈ એવું કાંઈ છે નહીં કે તમે તમારા પોતાને રોકો આ જગા ઉપર જવા માટે. Thank you very much. Thank you. Sultan, Yeah. I think 114 ayat માં તો કીધું કે there is two incidents in Jerusalem હા. જેની અંદર two different kings destroyed temples or whatever. અને એ લોકોને ઝાલિમ બોલાવવામાં આવ્યા હતા. અને એ લોકોને I don't know whether you also said કે એ લોકોને આ દુનિયામાં જવાબ મળશે કે only out in the next world જવાબ મળશે. But I was thinking કે એ ટાઈપનો ઇન્સિડન્ટ મક્કામાં જ્યારે યઝીદ આવ્યો અને he did all sorts of things there. And also આપણને હમણાં ઇન્ડિયામાં જે મોસ્ક છે જે the Hindus are converting or destroying that mosque. Is that ayat applicable in those two places? And if so, have any people in Muslims either in the Shia or Sunni, have they recited that at that time or warned people about it from that point of view? Well, અહીંયા મેં આયતમાં વમન અઝલમુનો જે મત થાય છે કે anyone કોઈ પણ માણસ જે ઇબાદતની અઝાબ તો આખમાં છે. તો પેલા મારું આ ઇન્ટરનેટ કનેક્શન અનસ્ટેબલ થઈ ગયું છે. Unstable થઈ જાય છે જરાક. You'll have to repeat what you said. I will repeat it. બરાબર છે અત્યારે બરાબર છે. બરાબર છે. And if you can also add whether I mean those two places that the ayat number 113 whatever refers to were not Muslim places, but they were places where God was remembered. So would it also be applicable to other places where they're not mosques but other things at the moment? ઇબાદતની જગ્યા એટલે કે અલ્લાહ સુબહાન અહીંયા છે અલ્લાહ સુબહાન વ તઆલાની મસ્જિદ. મસ્જિદોનો મતલબ કે જ્યાં સુજૂદ થતું હોય, મસ્જિદ, a place where a sujood is done. હવે તમે જ્યારે કીધા કે ટાઇટસના જમાનામાં ને કાનેઝરના જમાનામાં મુસલમાનો નહોતા. હવે ઇટ ડિપેન્ડ્સ કે તમે મુસલમાનો કેવી રીતે ડિફાઇન કરો છો. આપણામાં એમ છે કે those who submit to Allah subhanahu wa ta'ala are regarded as submitters, means મુસલમાન. એટલે જ્યારે એ વખતે પણ મુસલમાનો આપણે કહી શકીએ કે એ વખતે પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઇબાદત કરવા વાળાઓ હતા. તો ઓબ્વિયસલી કોઈ પણ ઇબાદત કરવા વાળી જગા કે જ્યાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું નામ લેવાતું હોય, તમે ત્યાં એ જગામાં કોઈને પણ તમે રોકો તો એ રોકવાવાળા માણસ ઝાલિમ તરીકે એનું સ્ટેટસ આપવામાં આવે છે. એટલે કે ઘણી વખતે આપણને ખબર નથી મેદી કે કોઈનું પણ ઈમાન, આજે ક્રિશ્ચન હોય કે યહૂદી હોય, લોકોના સિનાગોગમાં જતા હોય કે ક્રિશ્ચન અને ચર્ચમાં જતું હોય, એનું ઈમાન અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ કેવું છે એ આપણે જાણી નથી શકતા. પણ આપણને ખબર છે કે અહીંયા એક ઇબાદતની જગા છે કે જ્યાં અલ્લાહને એ લોકો અલ્લાહનું ઇબાદત કરે છે. એવી જગાઓમાં જઈને આપણે જો ડિસ્ટ્રોય કરે તો પછી એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇબાદતની જગા કહેવાય. એનું ઈમાન અલ્લાહ જ ઓળખે છે, એનો ફેસલો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપશે. બીજી વસ્તુ જે તમે જે કર્યા યઝીદ અને પછી આ ઇન્ડિયામાં જે અત્યારે મસ્જિદો તૂટી ગઈ, તો તમને આ જે કુરાનની આયત આવી હતી આ ઇન્સિડન્ટ બન્યા એની પહેલા આવી ગઈ હતી. પણ મેં તમને કીધું કે આનો જનરલ મિનિંગ પણ છે કે જે કોઈ માણસ મસ્જિદો ઇબાદતથી રોકતો હોય એ માણસ ઝાલિમ કહેવાય છે. તો એ હિસાબે યઝીદ ઝાલિમ થઈ ગયો, એક વસ્તુ. બીજું કે જ્યારે આપણે એ જે ઇન્ડિયાની મસ્જિદની વાતો કરે છે તો એ મિઝરાજમાં એક ઝઘડો છે. એ ઝઘડો રિઝોલ્વ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાની મેતે કરશે. કારણ કે
એક બાજુ કહે છે કે આ એક રામની જગા હતી અને અહીંયા આપણે કહે છે કે ભાઈ આ મસ્જિદ છે અમારી. હવે એનો ફેસલો તો અહીંયા નથી થઈ શકતો, એ થશે ત્યાં. અને જે કાંઈ એનો ફેસલો જે હુકમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપશે એ આપશે. પણ આપણા માટે, મુસલમાનો માટે અને જનરલી જે માણસો કુરાનને ફોલો કરતા હોય એના માટે આયત વેરી ક્લિયર છે કે ઇબાદતની જગાઓ તમે માણસોને રોકો નહીં અને એ જગાઓને તમે ખરાબ ન કરો. I don't know, maybe I was able to answer you, but I can only think in those terms, the way you have put it, your question. Can I ask one question? Please go ahead. Yes. Yeah, the thing is, as I'm just expanding your Sultan question. What I said that sometimes we are invited with the families of Hindus to go to wedding or to go to burial. Now there we get a prasad, or we get in the wedding we get vegetarian food. Now they look at us whether we are eating or not, and they say that since we are all Indians, why only Indians and Indians foods are not, we are not eating, but other communities you are eating, like Christian, Jews, or pagan, like Masai or others. So what thought we should, but if it is hygienic, it is more hygienic now than before, but I don't know what answer we can give to our Hindu brothers or those who are without books. બસભાઈ, આ જે તમે સવાલ કર્યા એ ફિકનો સવાલ છે. હું વધારે પડતો આપણે તફસીર કરીએ છીએ. હું ફિકમાં જાણી જોઈને નથી જાતો, કારણ કે ફિકનો જે મામલો છે એ તમારી તકલીદ ઉપર છે. તમે કોઈની તકલીદ કરો છો અને હિન્દુનું ખાવાનું પ્રસાદ મળે, એ તમે જેની તકલીદ કરતા હો એની પાસે તમને એનો જવાબ તમને સરખી રીતે મળી શકશે. અહીંયા મારી પાસે અત્યારે ટાઈમે નથી કે હું એક્સપાન્ડ કરું. અને એકચ્યુઅલી આઈ હેવ કન્ફાઇન્ડ માય સેલ્ફ, ટુ બી વેરી ફ્રેન્ક વિથ યુ અબ્બાસભાઈ, solely to the tafsir and not to go into the technical or fiqhi aspect of the subject matter, unless it is a very general nature હોય. જેમ કે સુલતાનભાઈ એક સવાલ કર્યો તો ઇટ્સ અ વેરી જનરલ નેચર. પણ તમારો જે સવાલ હતો એમાં અમુક મુજતહિદો હિન્દુ ખાવાનુંમાં શું જવાબ આપે છે એ તમે જાણી શકો છો જ્યારે એ લોકોના રિસાલો તમે જુઓ. અને તમે જે તેની તકલીફ કરતા હો, જેમ કે આપણી કોમમાં અત્યારે આયતુલ્લાહ સિસ્તાનીને આપણે તકલીફ કરીએ છીએ, તો એના જવાબ પ્રમાણે પછી આપણને એક્ટ કરવું પડે. તો આઈ રિગ્રેટેબલી સેડલી મને છે ને ફિક ઇસ્યુ ઉપર હું જ્યારે તફસીર કરતો હું છું તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો, કારણ કે એમાં પછી છે ને ડિસ્કશન જરાક વધારે પડતું થઈ જાય અને આઈ એમ નોટ એક્સપર્ટ ઓન ધેટ. અને ઈચ ઇન્ડિવિજ્યુઅલને પોતાની જે કોઈને પણ તકલીફ કરતો હોય જે મુસ્તહિદને એને એનો રિસાલો જોવો પડે. તો આજે પહેલો સવાલ મારે એ જ તમને કરવો પડે જ્યારે તમે આ સવાલ મને કર્યા કે તમે કોની તકલીફ કરો છો. તમે મને કહો હું આયતુલ્લાહ સિસ્તાનીની તકલીફ કરો છો, તો પછી આયતુલ્લાહ સિસ્તાનીનો જે રિસાલો હોય એના પ્રમાણે તમારે ચાલવું પડે. I'm sorry, I cannot go into the fiqh side, technical side, and I'm sure that Sultan Bhai, and I think the audience will also appreciate that I would rather confine myself to tafsir. And general, I don't mind. Generally, Abbas Bhai, I don't mind. But when you become a bit more specific, then I have to come to the conclusion that તમે જેને તકલીફ કરતા હો એને તમે. અને આપણી પાસે લંડન હુજ્જતમાં ઘણા આલિમો છે કે જે તમને જવાબ પણ આપી શકશે આનો. Yeah, I just want to clarify, because when we go to India, I understand your, I understand. In a restaurant, there are Hindus and Musliman working in the Right. cook and something. Also, somebody who asked Mustahid of Lebanon, he said that you are allowed to eat Hindus. That's right. So I'm just confused now. What is the real issue about this thing?
I think as the Thing is- doctor said, you have to follow who your merger is and accordingly follow his rulings. I'm sorry to cut you down, but it's the time now. It's No, 12:32. I think you are Yeah, using your okay. prerogative, Sultan Bhai. See? I am glad you are using your prerogative here. You are perfectly authorized to do that, where you feel that this is the best course for Abbas Bhai to take. And I think I made, but I understand where Abbas Bhai is coming. I understand, and I think that this sort of discussion should be held, but in a forum which has got some expertise there, and they can explain this. But I have confined myself and shared with you the tafsir aspect of the Quran, which I feel that will benefit our knowledge and understanding, and not to go too much on fiqh side. In fact, Sultan Bhai, I'm sorry, just 1 minute or 30 seconds. Hey, carry on. હવે Yeah. સૂરા બકરાની આયતો આવશું એમાં ઘણા બધા અહકામો પણ છે તો there is no doubt that I may have to go into the fiqh side of it, but I would then have done a balanced work on that to give you a balanced opinion on that, so that that there is some clarity on that. But that is a part of the tafsir where ahkamo આવતા રહેશે. પણ વધારે પડતું deeper fiqh issue માં from the beginning મારો ઈરાદો નથી રાખ્યો મેં. So, thank you very Yeah, much that's indeed, subject altogether, Dr. yeah. Saab. Yeah, I'm sorry we are put in a spot today. Yeah, sorry. No, I think I'm so pleased, Abbas Bhai, and yourself, you asked me such type of question. I believe that such type of question, જેના જવાબો હોવા જોઈએ, but I don't think this is a forum for that, but I can understand. Indeed. કોઈ ફિકી forum હોય ને તો આપણે એમાં discuss કરી શકીએ. Indeed. Thank you very much indeed, Dr. Saab. Thank you so much indeed. Inshallah, we'll see you in a few weeks' time. Inshallah in July, inshallah. Hassan. Yeah. Thank you. I'll now request Makbul Bhai to